નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે યુનિટ 7 છે, ટીમ વર્કનો જે બીજું સેક્શન છે, રીડિંગ વાંચન, તેના વિશે આપણે જોઈશું. તો કે આની અંદર આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરીશું. તો કે આની અંદર આપણે એક છે કે એક જે કહેવાય કે હંસલાઓની વાર્તા છે, જેને ગીઝ કહેવાય છે, એની વાર્તા છે. બીજું તો કે એક કહેવાય કે આ વાર્તાઓ ઉપરથી પછી આપણે ખાલી જગ્યાઓ ભરીશું. પછી આ જ વાર્તા મતલબ આ સ્ટોરીના ક્વેશ્ચન આન્સર કરીશું. અને કહેવાય કે એકબીજાની જે મૂલ્ય હોય છે, કામ કરવાની કેપેસિટી હોય છે, સારી બાબતો હોય છે, એની અંદર આપણે મધમાખી, બીસ અને એલિફન્ટ્સની વેલ્યુ અને વર્ચ્યુને એકબીજાની સાથે કમ્પેર કરીશું. તમે જોઈ શકો છો આ બંનેનું આપણે કમ્પેરિઝન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક મળી જશે, ત્યાંથી તમે આની પીડીએફ લઈ શકો છો. ચાલો તો હવે આપણે જોઈએ સીધી વાર્તા. રીડિંગ ગ્રેન્ડફાધર્સ લેસન ફ્રોમ ધ ગીઝ. હવે ગીઝ એટલે કહેવાય ને કે એક પ્રકારનું પક્ષી છે, પણ અહીંયા આપણે હંસ શબ્દનો એનો ભાષાંતર તરીકે ઉપયોગ કર્યો છે. જો આ ગીઝ છે, બરાબર છે. તમે જોયા હોય ને તો આસમાનની અંદર આવી રીતે આ પક્ષીઓ જે ઉડતા હોય છે, બરાબર છે, તેને શું કહેવાય છે? તો કે તેને ગીઝ કહેવાય છે. હવે જુઓ, અહીંયા વસ્તુ એક સમજવાની એ જરૂર છે કે ગીઝ જે છે એનું કહેવાય કે એક વચન શું થાય? તો કે ગીઝનું એક વચન થાય છે, આમ જોવા જઈએ ને તો ગીઝનું એક વચન થાય છે ગૂઝ, બરાબર. એને હંસ કહેવાય છે. ચાલો હવે આપણે જોઈએ. વન પ્લીઝન્ટ ઇવનિંગ રોહન એન્ડ રૂહી વર ટોકિંગ ઇન ધ ગાર્ડન વિથ ધેર ગ્રેન્ડફાધર. હવે જુઓ, એક કહેવાય ને પ્લીઝન્ટ મતલબ એક આનંદદાયી સાંજ હતી. ત્યારે રોહન અને રૂહી જે છે તે, જો આ રોહન છે અને આ રૂહી છે, એ બંને ગાર્ડનની અંદર મતલબ બગીચાની અંદર એના દાદા સાથે વાતચીત કરતા હતા. સડનલી they heard a soft sound in the sky. હવે જુઓ, આ લોકોએ મતલબ બધાએ એક સોફ્ટ અવાજ આકાશમાં સાંભળ્યો. When they looked up, they saw a flock of geese flying in a big V shape. હવે જુઓ, જ્યારે એ લોકોએ આકાશમાં જોયું તો એ લોકોએ શું જોયું કે એક જે છે, જો ફ્લોક ઓફ ગીઝ એટલે ફ્લોક એટલે શું થાય ખબર છે? જો પક્ષીઓનું ટોળું હોય ને તો એના માટે આપણે ફ્લોક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. શું કરીએ છીએ? ફ્લોક શબ્દનો. ફ્લોક ઓફ ગીઝ ફ્લાઇંગ. હવે જુઓ, આ ફ્લોક ઓફ ગીઝ છે મતલબ આખું ટોળું ઉડી રહ્યું હતું. તો કે એ કયા આકારમાં? તો કે બિગ વી શેપ. જો આ દેખાય છે, જો આ વી શેપ, વી આકારમાં ઉડી રહ્યું હતું. રોહન પોઇન્ટેડ અપવર્ડ એન્ડ આસ્ક્ડ. હવે રોહને તરત આંગળી ચીધીને પૂછ્યું. કોને? દાદાજીને પૂછ્યું. દાદાજી, વાય ડુ ધોઝ બર્ડ્સ ફ્લાય લાઈક ધેટ? દાદાજીને પૂછ્યું કે આ જે પક્ષીઓ છે એ આવી રીતે શા માટે ઉડે છે? અર્થાત વી કલરના મતલબ કહેવાય કે વી આકારમાં કેમ ઉડે છે? તો હવે દાદા એને આખી વાત કરશે કે હંસો જે છે, એ ગીઝ જે છે, એ શા માટે એ આકારમાં ઉડે છે. ગ્રેન્ડફાધર સ્માઇલ્ડ એન્ડ વોર્મલી સેડ that V shape is very special. હવે જુઓ, દાદા છે પ્રેમથી હસ્યા અને એમને શું કીધું ખબર છે? કે આ વી આકાર જે છે તે ખૂબ જ ખાસ અને ખૂબ જ મહત્વનો છે. ઇટ ટીચીસ અસ મેની થિંગ્સ અબાઉટ ટીમ વર્ક. હવે આ જે છે મતલબ એમ કહેવાય કે આ જે વી આકાર જે છે તે આપણને એક રીતે કહીએ ને તો ઘણી બધી વાતો શીખવે છે. વેન ગીઝ ફ્લાય ટુગેધર ઇન ધીસ ફોર્મેશન each one helps the bird behind it. મતલબ એમ કહે છે કે જ્યારે આ હંસો આવી રીતે ઉડે છે, મતલબ આવા વી આકારમાં ઉડે છે, ત્યારે એ લોકો જે પાછળના પક્ષીઓ હોય છે એમને મદદરૂપ થાય છે. because they fly together they save energy and can fly much further. મતલબ એમ કહે છે કે જ્યારે આ લોકો, કારણ કે જ્યારે આ લોકો સાથે ઉડે ને, દે સેવ એનર્જી, એ પોતાની શક્તિ બચાવે છે. જો આ લોકો બહુ લાંબુ અંતર કાપતા હોય છે, અને આ તમે જોજો, આ ક્યાંય નજીકના આકાશમાં નહીં દેખાય, તમને ઊંચા દેખાશે. મતલબ એ લોકો બહુ લાંબુ અંતર કાપવા માટે શું જોઈએ? તમારી પાસે તાકાત પણ જોઈએ. અને એમ કહેવાય કે કેન ફ્લાય મચ ફર્ધર, મતલબ બહુ દૂર સુધી એ લોકો ઉડીને જઈ શકે છે. રૂહી લુક્ડ અમેઝડ. હવે રૂહીએ આશ્ચર્યથી જોયું. સો વર્કિંગ ટુગેધર મેક્સ ધ જર્ની ઇઝીયર. અને રૂહીએ પાછું પૂછ્યું પણ. શું પૂછ્યું? તો સાથે મળીને ઉડીએ તો આપણો સફર આસાન થઈ જાય છે. 100% સાચી વાત. જો સાથે મળીને કામ કરો ને તો તમારું કામ પણ સરળ બની જાય છે. તો સાથે મળીને ઉડો તો પણ શું થાય છે? તમે બધા એક સાથે સેફલી પહોંચી જાઓ છો. જો તમારે ઝડપથી જવું હોય તો એકલા જવું પડે, અને એકલા જવામાં જોખમ વધારે છે. પણ જો તમારે ધીરે ધીરે જવું હોય અને 100% ત્યાં પહોંચવું હોય તો તમે બધાને સાથે લઈને જશો તો તમે 100% ત્યાં પહોંચી જશો. તમે કહેવાય કે સરળતાથી તમારા ગોલ સુધી પામી જશો. પછી exactly, grandfather replied, and when a goose leaves the group,
ઇટ ઇમિજિએટલી ફીલ સ્ટ્રોંગ એર રેઝિસ્ટન્સ. હવે જો ગ્રેન્ડફાધરે છે ને જવાબ આપ્યો કે 100% સાચી વાત છે. એન્ડ એમ કહે છે કે જ્યારે પણ કોઈ એક હંસ ગ્રુપ છોડીને અલગ, માનો કે આમાંથી કોઈ એક હંસ ગ્રુપ છોડીને અલગ જાય છે તો એને તરત ઇટ ઇમિજિએટલી ફીલ્સ, મતલબ એને તરત જ અનુભવાય છે. શું? તો કે હવાનો જે રેઝિસ્ટન્સ હોય છે, જે ભરાવ આવે છે, હવાનો એમ કહેવાય ને કે તમને અવરોધ જે આવે છે એ તરત જ કહેવાય કે ફીલ થાય છે. ઇટ બીકમ્સ ટાયર્ડ ક્વિકલી એન્ડ રિટર્ન્સ ટુ ધ ફોર્મેશન. મતલબ જેવું આ પક્ષી અલગ થાય છે એને હવાનો અવરોધ તરત જ અનુભવાય છે, બહુ સ્ટ્રોંગ, મતલબ ખૂબ જ મજબૂત. હવે એટલે શું કરે છે? તરત જ પાછું જોડાઈ જાય છે. ધીસ શોઝ that when we stay with people who move in the same direction as us. જો હવે એમ કહે છે કે આ વસ્તુ શું આપણને સમજાવે છે, કે શું દેખાડે છે? તો કે વી સ્ટે વિથ ધ પીપલ, આપણે એવા લોકો સાથે રહીએ કે જે લોકો એક જ દિશામાં જઈ રહ્યા હોય. કેમ? એવા કોણ હોય છે? જેમ કે અવર ફેમિલી, આપણો પરિવાર, ફ્રેન્ડ્સ, મિત્રો, આપણી ટીમ. હવે જો ફૂટબોલની ટીમ તમારી હોય, એક વસ્તુ સાંભળો, તમે ગામડાઓમાં આપણે રહીએ છીએ, દડે બેટ બોલ બેટ કહેવાય ને કે બોલ બેટ બધાય રમતા હોય. હવે બોલ બેટ રમતા રમતા એવું બની શકે કે ભાઈ તમારો મિત્ર બેટિંગ કરે છે, તમે જેની ટીમમાં છો એની સાથે દગો કરી દો. નહીં તો આવતી વખતે એ લોકો પછી તમને ટીમમાં માંગશે નહીં. હા, ભૂલથી કેચ છૂટી જાય તો અલગ વસ્તુ છે, પણ તમે તમારા મિત્રને બચાવવા માટે જો આ વસ્તુ કરો તો એ ઠીક છે નહીં. our work becomes easier and faster. આપણું કામ જો સાથે કરીએ એવી રીતે, એક જ દિશામાં જતા હોય એવા લોકો આપણે સાથે રહીએ તો ફાયદો શું થાય? તો કે આપણું કામ કેવું થઈ જાય છે? સહેલું અને ઝડપી થઈ જાય છે. રોહન nodded thoughtfully, but who decides to lead? હવે એમ રોહન એમ કહે છે, એને પોતાનું માથું હલાવ્યું કે બરાબર છે, તમે કીધું એ સાચું છે, હવે બરાબર છે, પણ હવે એ નક્કી કોણ કરશે કે આગળ અહીંયા કોણ ઊભું રહેશે, લીડ કોણ કરશે, એ કોણ નક્કી કરશે? ચાલો એનો જવાબ જોઈએ આપણે. ગ્રેન્ડફાધર laughed softly and said. દાદા હળવેથી હસ્યા અને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? ધેટ્સ અનધર વન્ડરફુલ થિંગ. હવે આ એક બીજી મજાની વસ્તુ છે, મતલબ અદ્ભુત બાબત છે. તો કે શું? ધ લીડર ગૂઝ ડઝ નોટ સ્ટે ઇન ફ્રન્ટ ફોર એવર. મતલબ જે આગળ ઊભું જે આ છે ને ગૂઝ, એક ક્યાં ગયું? જો આ કાયમ માટે અહીંયા આગળ ઊભું રહેતું નથી, કેમ કે જે આગળ ઊભું રહેશે એને હવાનું રેઝિસ્ટન્સ, હવાનો અવરોધ બહુ વધારે લાગશે. When it becomes tired, it moves to back and another goose takes its place. મતલબ એમ કહે છે કે જ્યારે એ આગળનું પક્ષી જે બધાની નેતા હોય છે, બધાને લીડ કરતું હોય છે, એ જ્યારે ટાયર્ડ મતલબ થાકે છે, ઇટ મૂવ્સ ટુ ધ બેક, મતલબ એ પાછળ ચાલ્યું જાય છે. એન્ડ અનધર ગૂઝ ટેક્સ ઇટ્સ પ્લેસ, મતલબ બીજું જે છે હંસ એનું સ્થાન લે છે. This means leadership is shared and everyone gets a chance to contribute. 100% સાચું કીધું છે. શું કીધું છે? આનો અર્થ એ છે કે જે આ નેતૃત્વ જે છે એની વહેંચણી થાય છે, કે પહેલાં તમે નેતૃત્વ કરો, પછી બીજી વ્યક્તિ કરશે, પછી ત્રીજી વ્યક્તિ કરશે, અને everyone gets a chance to contribute, મતલબ બધાને એવો મોકો આપે છે. શેનો મોકો આપે છે? કે દરેક વ્યક્તિ નેતૃત્વ કરી શકે. They watch the geese more closely. હવે એ લોકોએ વધારે નજદીકથી જોયા. ડુ યુ હિયર ધેર ક્વેકિંગ? શું તમને એનો કલરવ, ક્વેકિંગ મતલબ ક્વેક ક્વેક આ લોકો કરતા હોય, અવાજ આવે છે? ગ્રેન્ડમધર આસ. દે ક્વેક ટુ એન્કરેજ ધ લીડર. તો કે આ લોકો અવાજ શા માટે કરે છે? તો કે એ જેનો આગળનો જે લીડર હોય છે એને એન્કરેજ કરવા માટે. એન્કરેજ મતલબ એને કહેવાય ને કે એને મોટિવેટ કરવા માટે, એને પ્રેરિત કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે આ લોકો અવાજ કરતા હોય છે. ટેલિંગ ઇટ ટુ કીપ ગોઈંગ. એના લીડરને એવી રીતે પ્રોત્સાહિત કરે છે કે ચાલો ભાઈ આગળ વધતા રહો. એન્કરેજમેન્ટ કીપ્સ ધ હોલ ગ્રુપ મૂવિંગ ટુગેધર એટ ધ સેમ સ્પીડ. હવે આવું જે પ્રોત્સાહન વારે વારે થતું રહેતું હોય એનાથી આખા ગ્રુપને શું થાય? તો કે આખા ગ્રુપને એક સાથે એક જ ઝડપે આગળ જવા માટેની પ્રેરણા મળે છે. Then grandfather explained, if a goose becomes sick or injured, it must leave the formation. બહુ મસ્ત કીધું. જો ઇટ મસ્ટ લીવ ધ ફોર્મેશન મતલબ ગ્રેન્ડફાધર કહે છે, શું સમજાવે છે? કે જો ઇફ અ ગૂઝ મતલબ કોઈ હંસલો જે છે અથવા તો કોઈ પક્ષી આજે ઉડી રહ્યા છે એમાંથી કોઈ બીમાર થઈ જાય અથવા તો ઘવાઈ જાય તો એને તો ફોર્મેશન મતલબ આ ટોળું જે છે એમાંથી શું થવું પડશે? અલગ થવું પડશે. બટ ઇટ ઇઝ નેવર લેફ્ટ અલોન. પણ એને ક્યારેય એકલું મૂકવામાં આવતું નથી. એ બીમાર હોય તો શું થાય છે જોઈએ આપણે. તો એને એકલું છોડી દેવામાં નહીં કે ભાઈ તું બીમાર છો હવે તું વયો જાય અહીંથી, નહીં. 2 other geese fly down with it. મતલબ આ એકની સાથે બીજા આ જે બંને ગીઝ છે એની સાથે નીચે આવે છે.
દે સ્ટે વિથ ઇટ અન્ટિલ ઇટ રિકવર્સ ઓર પાસીસ અવે. હવે આ બંને જે છે એની સાથે ત્યાં સુધી રહે છે, ક્યાં સુધી કે કાં તો એ સારું થઈ જાય, મતલબ ઉડવા માટે ફિટ થઈ જાય, અથવા તો પાસીસ અવે, અથવા તો એ મરી જાય ત્યાં સુધી તેની સાથે રહે છે. ઓનલી દેન દે રિટર્ન ઓર ફોર્મ અનધર વી શેપ. અને પછી ફરીથી એ લોકો શું કરે છે, બીજો વી બનાવે છે, અથવા તો પોતાનો જે તૂટેલો જૂનો વી હતો એની સાથે એ લોકો જોડાઈ જાય છે. જો કેટલું સરસ કહેવાય નહીં, કોઈને એકલું મૂકીને નહીં જવાનું. કદાચ મારા મિત્ર ઘવાયેલો હશે તો પણ કોઈ વાંધો નહીં, ભલે ઘવાયેલો રહ્યો, હું એને મારી સાથે લઈને જ જઈશ. એવી માનસિકતા પક્ષીઓ ધરાવે છે. પણ માણસો જે છે તે આવી માનસિકતા, મતલબ જાનવરોને ખબર પડે છે, આ હારી માણસને જ નથી ખબર પડતી. આશ્ચર્ય કહેવાય કે નહીં? ચાલો, રૂહીઝ આઈ સોફન, દેટ ઇઝ ટ્રુ કાઇન્ડનેસ. દાદાજી, હવે રૂહીની આંખ જે છે નરમ નહીં, નમ થઈ ગઈ, મતલબ ભીની થઈ ગઈ, થોડી ભાવુક થઈ ગઈ. શા માટે? કે આ જ સાચી તો દયા છે. દાદાજી, ગ્રેન્ડફાધર નોડેડ. યસ, વેન વી સપોર્ટ ઈચ અધર, સ્પેશિયલી ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ, વી બીકમ સ્ટ્રોંગર. હવે એમ કે છે દાદાજી, કે છે 100% સાચું છે. શું સાચું છે? કે જ્યારે આપણે એકબીજાને સપોર્ટ કરીએ છીએ, ક્યારે? ખાસ કરીને જ્યારે સામેવાળાનો મુશ્કેલ સમય હોય ત્યારે જો આપણે એને સપોર્ટ કરીએ છીએ તો એક વસ્તુ યાદ રાખવાનું છે કે શું થાય છે કે એ જે છે આપણે બધા કેવા થઈ જઈએ છીએ તો કે મજબૂત બની જઈએ છીએ. દેટ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ ટીમ વર્ક. અને ટીમ વર્કનો આ જ સાચો અર્થ છે. તો આ ખરેખર સમજવા જેવો ખૂબ જ સરસ હતો. શું પ્રાણીઓ પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે, પણ આપણે શીખતા નથી. આપણે કૂતરું જોઈએ પાણો મારવા માટે, અરે ભાઈ એની પાસેથી વફાદારી શીખો. એ જુઓ, એને ફિક્સ હોય છે કે ભાઈ 2 સમયનું વ્યવસ્થિત ખાવાનું મળી જાય, આનંદ કરે, ફર્યા રાખે, ક્યાંય આડું અવરું જવાનું નહીં. આ તો આયલો જતો હોય છે ને કોકના નડિયા ઉપર પાણા મારતો જાય, એવું બને ને? પણ એવું કરાય નહીં. ચાલો, હવે આપણે જોઈએ પ્રેક્ટિસ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મતલબ ખાલી જગ્યાઓ પૂરો. હવે આપણને આ જે આપણે વાર્તા જોઈ, પાઠ જોયો, એ પાઠ ઉપરથી આપણે ખાલી જગ્યાઓ ભરવાની છે. પહેલું, રોહન એન્ડ રૂહી વર વોકિંગ ઇન ધ બ્લેન્ક વિથ ધેર ગ્રેન્ડફાધર. હવે રોહન અને રૂહી ચાલી રહ્યા હતા, ક્યાં? ઇન ધ ડેશ, મતલબ ગાર્ડન. ઇન ધ ગાર્ડન, ક્યાં? તો કે ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. કોની સાથે? તો કે એના દાદા સાથે. ધ ગીઝ વર ફ્લાઇંગ ઇન અ બિગ વી શેપ. હવે એમ કે છે ગીઝ જે છે તે કઈ રીતે ઉડી રહ્યા હતા? તો કે મોટા વી શેપમાં ઉડી રહ્યા હતા, વી આકારમાં ઉડી રહ્યા હતા. ત્રીજું, વેન અ ગૂઝ લીવ્સ ધ ગ્રુપ ઇટ ફીલ સ્ટ્રોંગ. હવે જો આ ગીઝ જે છે ને એ બહુવચન છે, યાદ રાખજો મિત્રો, આ બહુવચન છે ને ગૂઝ જે છે એ શું છે? એકવચન છે. કે જ્યારે કોઈ એક પક્ષી જે છે એ ગ્રુપ છોડી દે છે તો ઇટ ફીલ સ્ટ્રોંગ એર રેઝિસ્ટન્સ. તો એને શું થાય છે? એને ખૂબ જ હવાનો કહેવાય કે ધક્કો લાગે છે, અવરોધ લાગે છે, એટલે પાછું એ શું થાય? તો કે પાછું જોડાઈ જાય છે. ચોથું, ધ લીડર ગૂઝ મૂવ્સ ટુ ધ બેક વેન ઇટ બીકમ્સ ટાયર્ડ. મતલબ જે લીડર ગૂઝ, સૌથી આગળનું જે પક્ષી હોય છે, એ મૂવ્સ મતલબ પાછળ જતું રહે છે. મૂવ્સ ટુ ધ બેક મતલબ પાછળ જતું રહે છે. શા માટે? વેન ઇટ બીકમ્સ ટાયર્ડ, જ્યારે એ થાકી જાય છે ત્યારે. પાંચમું, ધ ગીઝ સ્ટે વિથ ધ સિક ઓર ઇન્જર્ડ ગૂઝ અન્ટિલ ઇટ રિકવર્સ ઓર પાસીસ. હવે એમ કહે છે કે જ્યારે મતલબ કોઈ બીમાર થઈ ગયું એમાંથી એક પક્ષી, તો એની સાથે બીજા 2 પક્ષીઓ પણ એની સાથે રહે છે. એ બીમાર હોય છે અથવા તો કહેવાય ને કે ઘાયલ હોય છે, એ જ્યાં સુધી રિકવર મતલબ સાજું ન થઈ જાય ત્યાં સુધી, અથવા તો મૃત્યુ પામી જાય. જો મૃત્યુ પામી જાય તો પક્ષીઓ એવું નથી કે ઉપાડીને એને લઈ જવાનું, મૃત્યુ પામી જાય તો તેને ત્યાં છોડી દે છે. અને પછી આ લોકો ફરીથી નવો વિશેપ બનાવે છે, અથવા તો એ વિશેપ જે હોય છે એની અંદર જોડાઈ જાય છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ. પહેલો, વોટ સાઉન્ડ ડીડ ધ ચિલ્ડ્રન હિયર ઇન ધ સ્કાય. મતલબ જે બાળકો હતા, રૂહી અને એ જે બાળકો હતા એ લોકોએ કયો અવાજ સાંભળ્યો? ધ ચિલ્ડ્રન હર્ડ ધ સોફ્ટ ક્વેકિંગ સાઉન્ડ ઓફ બર્ડ્સ ઇન ધ સ્કાય. મતલબ બાળકોએ જે છે સોફ્ટ ક્વેકનો અવાજ જે છે તે આકાશમાં સાંભળ્યો. વોટ ડીડ ધ ચિલ્ડ્રન સી ઇન ધ સ્કાય. બાળકોએ આકાશમાં શું જોયું? ધ ચિલ્ડ્રન સો a flock of geese flying in a big V shape. બાળકોએ આકાશની અંદર જોયું કે વી આકારની અંદર એક કહેવાય કે આખું પક્ષીઓનું ટોળું ઉડી રહ્યું હતું. Why do geese quack while flying in formation? મતલબ એમ કે છે કે આ જે ગીઝ જે છે જ્યારે આવા વી આકારમાં ઉડતા હોય છે તો ક્વેક અવાજ શા માટે કરે છે?
They quack to encourage their leader to keep going. એ લોકો શું કરે છે, એ એમનો જે નેતા હોય છે એમને એન્કરેજ કરે છે. શેના માટે એન્કરેજ કરે છે? કે ભાઈ તમે આગળ વધતા રહો અને અમે બધા પણ સાથે વધતા જઈએ. ફોર્થ ક્વેશ્ચન, વોટ હેપન્સ વેન અ ગૂઝ ગેટ્સ ટાયર્ડ ઓફ લીડિંગ. હવે જો એમ કહે છે કે શું થાય છે, ક્યારે? તો કે જ્યારે કોઈ એક ગૂઝ મતલબ જે નેતા હોય છે આગળનો, જે સૌથી પહેલું જે ત્રિકોણ જે ખૂણો બને એ ખૂણાનું શિરોબિંદુની જગ્યાએ જે હોય છે એ જ્યારે થાકી જાય તો શું થાય છે? વેન ધ લીડર ગૂઝ ગેટ્સ ટાયર્ડ ઇટ મૂવ્સ ટુ ધ બેક એન્ડ અનધર ગૂઝ ટેક્સ ઇટ્સ પ્લેસ. મતલબ એમ કહે છે કે જ્યારે નેતા આગળનો જે હોય છે એ થાકી જાય તો ઇટ મૂવ્સ ટુ ધ બેક, એ પાછળ આવતો રહે છે, એન્ડ અનધર ગૂઝ ટેક્સ ઇટ્સ પ્લેસ. મતલબ જે બીજું જે છે કોઈ પક્ષી એ ટોળામાંથી તે એ ગ્રુપમાંથી તે એની જગ્યા લઈ લે છે. પાંચમું, વોટ ઇમ્પોર્ટન્ટ લેસન અબાઉટ ટીમ વર્ક ડીડ ગ્રેન્ડફાધર ટીચ ધ ચિલ્ડ્રન. હવે એમ કહે છે કે દાદાએ જે છે તે આ ટીમ વર્ક માટે કયો મહત્વનો લેસન બાળકોને મતલબ પાઠ ભણાવ્યો બાળકોને? તો જો હી ટોટ ધેમ દેટ ટીમ વર્ક મીન્સ હેલ્પિંગ ઈચ અધર. હવે એમ કહે છે કે ટીમ વર્ક મતલબ સમૂહ કાર્ય એટલે શું, જૂથ કાર્ય એટલે શું? તો કે હેલ્પિંગ ઈચ અધર, એકબીજાની મદદ કરવી, શેરિંગ વર્ક, એકબીજાના કામને શેર કરવું, એન્ડ સપોર્ટિંગ વન અનધર ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. મતલબ એકબીજાને ખરાબ સમયની અંદર, જરૂરિયાતના સમયની અંદર એકબીજાની મદદ કરવી એ કામ છે. આનો અર્થ જ આપણે કહેવાય કે સમૂહ કાર્ય અથવા તો જૂથ કાર્ય કહીએ છીએ. ચાલો જોઈએ સી, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે જુઓ આપણે શું કરવાનું છે અહીંયા, તો કે આપણે જે છે અહીંયા કહીએ કે જો અહીંયા હનીબીઝ આપી છે મતલબ મધમાખી, અહીંયા એલિફન્ટ્સ આપ્યા છે મતલબ કે હાથી, અને અહીંયા એમના મૂલ્ય આપ્યા છે કે ભાઈ ટીમ વર્ક છે, ડિસિપ્લિનમાં રહે છે, જવાબદારી લે છે કે નહીં. જો ચલો આ બંનેનું ટીમ વર્ક કેવું છે, તો કે સમૂહ કાર્ય કેવું છે, તો કે બીઝ લીવ ટુગેધર ઇન અ હાઇવ. મતલબ એમ કે મધમાખીઓ સાથે રહે છે, ક્યાં? તો કે મધપુડાની અંદર. કલેક્ટ નેક્ટર એન્ડ ગાર્ડ ધ ક્વીન. મતલબ એમ કહે છે કે જે રસ હોય છે, જે મધ હોય છે એ મધ ભેગું કરે છે, અને કલેક્ટ એટલે ભેગું કરવું, એન્ડ ગાર્ડ ધ ક્વીન મતલબ જે એમ કહેવાય કે એક રાણી હોય છે મધમાખીની અંદર, કહેવાય ને કે રાણી એક જ મધમાખી હોય છે, એને શું કરે છે? ગાર્ડ કરે છે, એની સુરક્ષા કરે છે. તો કે આ એક પ્રકારનું શું છે? તો કે ટીમ વર્ક છે. તો કે હાથીઓની અંદર આ વસ્તુ શું છે? તો કે એલિફન્ટ્સ લીવ ઇન હર્ડ્સ એન્ડ પ્રોટેક્ટ ઈચ અધર. મતલબ હાથીઓ પણ ટોળામાં રહે છે, હર્ડ્સ મતલબ ટોળાની અંદર રહે છે, અને એકબીજાને શું કરે છે? તો કે પ્રોટેક્ટ કરે છે, સુરક્ષા આપે છે. એસ્પેશિયલી ધ બેબીઝ, ખાસ કરીને જે નાના હાથીના બચ્ચા હોય છે એમને જંગલમાં સુરક્ષાની જરૂર પડતી હોય છે. તો આ પણ એક પ્રકારનું ટીમ વર્ક છે. ચાલો હવે જોઈએ બીજું, ડિસિપ્લિન એન્ડ રિસ્પોન્સિબિલિટી, એટલે કહેવાય કે શિસ્ત અને જવાબદારી. તો કે ઈચ બી હેઝ અ સ્પેશિયલ રોલ. જો હવે એમ કહેવાય કે જે મધમાખીનો પૂડો હોય છે ને, તમને એમ લાગે કે આ બધા શું કરે છે અંદર બેહીને મધમાખી, પણ એની અંદર દરેક મધમાખીનું નક્કી કરેલું કામ હોય છે કે કોણ શું કરશે. તો કે વર્કર બી મતલબ કે જે કહેવાય ને કે જે કામ કરનારી હોય છે, જે મજૂર વર્ગ હોય છે, એ લોકો શું કરે છે? એનું કામ હોય છે કે બધા કહેવાય ને કે આપણે ઓલા કહેવાય ફૂલો પાસે જઈને શું કરવાનો? તો કે મધ જે છે એ કલેક્ટ કરવાનું હોય છે. પછી સોલ્જર એટલે સૈનિકોનું કામ શું હોય છે? તો કે ત્યાંની જે ક્વીન બી હોય છે મતલબ રાણી મધમાખી હોય છે, એને શું કરવાની? તો કે એની સુરક્ષા કરવાની હોય છે. તો કે ક્વીન બીનું કામ શું છે? તો કે ક્વીન બીનું કામ ત્યાં ઈંડા આપવાનું છે, એટલે બીજી કેટલી બધી મધમાખીઓ એમાંથી થાય. આવી જ રીતે હાથીઓના ટોળામાં ઈચ એલિફન્ટ હેઝ અ ડ્યુટી. દરેક હાથીને પોતાની અલગ અલગ જવાબદારી હોય છે, એની ફરજ હોય છે. ઓલ્ડ વન્સ ગાઈડ મતલબ જે સૌથી ઉંમરલાયક હાથીઓ હોય છે એ શું કરે છે? તો કે એકબીજાને મદદરૂપ થાય છે. યંગ વન્સ લર્ન મતલબ એમ કહેવાય કે જે નાના હોય છે, જવાન હોય છે, એ લોકો શું કરે છે? તો કે મોટાને જોઈને આ બધું શીખતા હોય છે. પછી આવે છે બીઝ શો ડાન્સીસ ટુ ટેલ અધર્સ વેર ફૂડ ઇઝ. હવે જો એ લોકો કમ્યુનિકેશન મતલબ વાતચીત અને માર્ગદર્શન એકબીજાને કઈ રીતે આપે છે? તો કે જે મધમાખીઓ હોય છે એ શું કરે છે? તો કે ડાન્સ કરે છે. જ્યારે એમને લાગે ને કે અહીંયા ક્યાંક સારું નેક્ટર છે અથવા તો આ ફૂલની અંદર રસ વધારે છે, તો એ લોકો શું કરે છે? તો કે સરસ મજાનો ડાન્સ કરીને બીજી મધમાખીઓને બોલાવે છે કે ચાલો અહીંથી આપણે બધા નેક્ટર લઈ જઈએ અને સરસ મજાનું મધ બનાવી લઈએ. એવી જ રીતે હાથીઓ કઈ રીતે એકબીજાને સંદેશો આપે છે અથવા તો વાતચીત કરે છે?
એલિફન્ટ્સ યુઝ ટ્રમ્પેટ સાઉન્ડ. ટ્રમ્પેટ મતલબ ઓલું જોરથી હાથી રાડ નાખે ને, એ હાથી રાડ નાખે છે. એન્ડ બોડી મુવમેન્ટ્સ ટુ ટોક ઈચ અધર, અને શરીરના મુવમેન્ટથી એકબીજા સાથે એ લોકો વાતો કરતા હોય છે. પછી હવે શું છે? સેક્રિફાઈસ કેર ફોર અધર્સ, મતલબ એમ કહે છે કે જો પોતાનું બલિદાન આપે છે બીજાના માટે. શા માટે? અ બી મે ગીવ અપ ઇટ્સ લાઈફ ટુ સેવ ધ હાઇવ. હવે એમ કહેવાય છે મધમાખીઓ જે છે તે મધપૂડાને બચાવવા માટે પોતાનો જીવ પણ આપી દે છે. જો તમારી જાણ માટે એક વાત કહી દઉં કે મધમાખીઓ જે હોય છે ને ખાસ, એ જ્યારે કોઈને કરડે ને તો પછી એ મરી જતી હોય છે. કેમ કે એમનો જે પેલો કાંટો હોય છે ને મધમાખીનો, એ કાંટો એમના પેટ સાથે જોડાયેલો હોય છે, પેટના પાછળના ભાગે જોડાયેલો હોય છે. અને જ્યારે એ કોઈને ખૂંતાડી દે છે, મતલબ કરડે છે, તો એ સામેવાળી વ્યક્તિના ચામડી ઉપર શું જાય છે? ખૂંચી જાય છે. અને ખૂંચી જાય છે. જ્યારે એ કાઢવાનો પ્રયત્ન કરે છે ને, તો એ પોતાનું પેટ પણ ત્યાં છોડી દે છે. એટલે પેટ ના હોય તો માણસ કઈ રીતે મતલબ આ મધમાખી કઈ રીતે જીવી શકવાની? તો એ રીતે પોતાનો જીવ પણ આપી દે છે. પછી તો કે એલિફન્ટ્સ કેર ફોર ધ વીક, સિક ઓર ઓલ્ડ મેમ્બર્સ ઇન ધ હર્ડ, મતલબ હાથીઓ જે છે તે કમજોર બીજા હાથી હોય, બીમાર હાથી હોય, અથવા તો જે ઉંમરલાયક હાથીઓ હોય છે જે ટોળાની અંદર, એમનું ખાસ ધ્યાન રાખે છે. જાનવરો કેટલું ધ્યાન રાખે છે? આપણાથી જ આપણા મમ્મી પપ્પાનું ધ્યાન નથી રખાતું. વિચાર તો કરવો જોઈએ કે નહીં? હા. બીઝ કીપ ધ હાઇવ નીટ એન્ડ ક્લીન, મતલબ એમ કે સાફ સફાઈ રાખે છે. જો મધમાખીનો પૂડો બહુ જ સાફ હોય, તમને એવું લાગે કે આ કેટલો ગંદો છે, અરે ગંદો નથી હોતો, બહુ જ સાફ હોય છે. એલિફન્ટ્સ બેથ, પ્લે ઇન મડ એન્ડ કીપ ધેર હર્ડ ટુગેધર. હવે હાથીઓ શું કરે છે? તો કે એમને જો કાદવ કીચડમાં નાહવું ખૂબ જ ગમે છે. બરાબર છે. એમને કેમ કે એમનું શરીર એટલું ગરમ હોય અને ઠંડી માટે એ લોકો કાદવ કીચડમાં પડ્યા રહેતા હોય છે. અને એ લોકોને પોતાના આખા ટોળાને સાથે રાખવું ગમે છે. તમને યાદ હોય તો 3જા ધોરણના પર્યાવરણમાં જૂના સિલેબસમાં આપણે નંદુવાળો એક પાઠ ભણ્યા હતા. એની અંદર આપણને એમ કીધું હતું કે હાથીઓ જે હોય છે એનું જે આખું ટોળું હોય છે એની અંદર બધા કેવા હોય છે ખબર છે? તો કે ફિમેલ એલિફન્ટ હોય છે. ફિમેલ એલિફન્ટ મતલબ કે હાથણીઓ જ હોય છે, હાથીઓ હોતા નથી. જેવો હાથીનું બાળક, નાનું બચ્ચું જે છે મદનિયું, 14-15 વર્ષ મતલબ કહેવાય કે થોડુંક મોટું થઈ જાય ને એટલે ટોળામાંથી અલગ થઈ જાય છે. ચાલો હવે આપણને અમુક પ્રશ્ન આપ્યા છે. આ પ્રશ્નના આપણે જવાબ જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન, હાઉ ડુ હનીબીઝ ટેલ અધર બીઝ વેર ધ ફૂડ ઇઝ? જો હવે જે મધમાખીઓ છે એ બીજી મધમાખીઓને કઈ રીતે જાણ કરે છે કે ફલાણી જગ્યાએ કે તે જગ્યાએ શું છે જમવાનું સારું છે? મતલબ કહેવાય કે નેક્ટર, ત્યાંથી મધુરસ આપણને મળી શકે છે. તો કે હની બીઝ ટેલ અધર બીઝ વેર ધ ફૂડ ઇઝ બાય ડુઈંગ ડાન્સ. એક અલગ પ્રકારનો ડાન્સ કરે છે. એ ડાન્સ ઉપરથી એમને ખબર પડે છે કે આપણને ઈશારો કરી રહ્યા છે કે ચાલો ત્યાં જઈએ તો આપણને પૂરતા પ્રમાણમાં મધુરસ મળી જશે. હાઉ ડુ ધ બીઝ ડિવાઈડ રિસ્પોન્સિબિલિટીઝ? હવે એમ કહે છે કે જે મધમાખીઓ જે છે એ પોતાની જવાબદારીઓને કઈ રીતે વેચે છે? તો કે બીઝ ડિવાઈડ રિસ્પોન્સિબિલિટી બાય ડુઈંગ ડિફરન્ટ જોબ્સ લાઇક વર્કર, સોલ્જર એન્ડ ક્વીન. હવે જો એ બધાની અલગ અલગ જવાબદારી હોય. વર્કર બીઝનું કામ શું હોય છે? તો કે એ લોકો ત્યાં જઈને મધુરસ ભેગો કરવાનો હોય છે. સોલ્જરનું કામ શું હોય છે? તો કે સોલ્જર વ્યવસ્થિત રીતે તમે જોશો તો એ પોતાની એને આજુબાજુનો જે વિસ્તાર છે મધપુડાની આસપાસના વિસ્તારની સિક્યોરિટી કરવાનું હોય છે. ક્વીન મતલબ જે રાણી મધમાખી હોય છે, એ રાણી મધમાખીનું કામ શું હોય છે? તો કે એનું મુખ્ય કામ હોય છે કે ઈંડા મૂકવાનું અને કહેવાય ને કે પોતાને આગળ વધારવાનું ને વધારે ને વધારે જે રસ ભેગો કરે એને વ્યવસ્થિત રાખવાનું કામ એનું હોય છે. ત્રીજું, હુ ગાઈડ્સ ધ હર્ડ ઇન એન એલિફન્ટ ફેમિલી? મતલબ એમ કહે છે કે હાથીના પરિવારમાં જે એનું હાથીનું ટોળું હોય છે એમનું માર્ગદર્શન કોણ કરે છે? તો કે જે સૌથી ઉંમરલાયક હોય છે ને, ઓલ્ડ એલિફન્ટ્સ ગાઈડ ધ હર્ડ ઇન એન એલિફન્ટ ફેમિલી. મતલબ હાથીઓની ફેમિલીની અંદર જે જૂનામાં જૂનું મતલબ કહેવાય ઉંમરલાયક હાથી હોય છે, હાથી તો નથી હાથણી જ હોય છે, તે શું કરે છે? એ માર્ગદર્શન પૂરું પાડે છે. ચોથું, ઇઝ કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ ઇન બોથ હનીબીઝ એન્ડ એલિફન્ટ્સ? વાય? મતલબ એમ કહે છે કે કમ્યુનિકેશન એટલે શું? પ્રત્યાયન કરવું, વાતચીત કરવી. એ શું બંનેમાં મહત્વનું છે? બંનેનો અર્થ થાય છે કે મધમાખી અને હાથીઓ બંનેની અંદર આનું મહત્વ છે. અને જો છે તો શા માટે? યસ, કમ્યુનિકેશન કોઈ પણ જીવમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. કમ્યુનિકેશન એટલે વાતચીત કરવી, એકબીજાને સંદેશાની આપ-લે કરવી. Communication is important because it helps them work together and protect each other. મતલબ જે આ કમ્યુનિકેશન છે એ શું કરે છે? તો કે એકબીજાને મદદરૂપ થાય છે. એ ખૂબ જ મહત્વનું છે. અને એકબીજાને સુરક્ષિત રાખવામાં પણ ઈશારો કરે છે. કોઈ અલગ પ્રકારનો અવાજ કાઢે છે, કાંઈ ખતરો હોય તો ત્યાંથી દૂર વયા જાઓ. આ માટે ખૂબ જ મહત્વનું છે. પાંચમું, વોટ વેલ્યુઝ વિલ યુ શો
ઇફ યુ બિહેવ લાઇક હનીબીઝ ઓર એલિફન્ટ્સ. હવે એમ કહે છે કે તમે જો છે, તમને કદાચ એવું કહે કે વર્તન કરવા મળે કે મધમાખી અથવા તો હાથી જેવું, તો તમે કઈ કઈ વેલ્યુઝ દેખાડશો? વેલ્યુઝ મતલબ કયા કયા મૂલ્યો તમે ઈચ્છો છો કે હોવા જોઈએ? તો કે ટીમવર્ક હોવું જોઈએ, ડિસિપ્લિન મતલબ શિસ્ત હોવી જોઈએ, કેર ફોર અધર્સ બીજાની દેખભાળ કરવી જોઈએ જરૂરી છે, ક્લેનલીનેસ એટલે કે સાફ સફાઈ રાખવી જરૂરી છે, રિસ્પોન્સિબિલિટી મતલબ તમને જે જવાબદારી દેવામાં આવે છે એ જવાબદારી તમારે સંપૂર્ણ રીતે પાલન કરવાની હોય છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની લિંક આપેલી છે, ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે.